કલેક્ટરોએ કીધું કે તમે કાર્યક્રમ પૂરો કરીને આવજો અને ત્યાં સુધી ન આવતા અમે અહીંયા સંભાળ રાખું છું અને સારા થઈને પાછા આવ્યા હતા. આવા અનેક દાખલા છે. પરિવારના દીકરા દીકરી છે એના લગ્ન કર્યા, કાળી સાડી પહેરીને દીકરીને લગ્ન કર્યા, બધાએ કાળા કપડાં પહેર્યા, ભૂત પ્રેતનું સરઘસ કાઢ્યું રાતના, પછી ઊંધા ફેરા ફેરા, કાળ ચોકડીયામાં હસ્તમેળાપ કર્યો. કોઈ કુંડળીની મેળાપને એને કોઈ સ્થાન હોઈ શકે જ નહીં. અમે તો તમામ દિવસો કુદરતે સારા બનાવ્યા છે. એવી રીતે જે બોલીએ છીએ એ પ્રમાણે આચરણ કર્યું એટલે લોકો અમારા વિચારોથી ખૂબ પ્રભાવિત અને પરિવારજનો પણ નાખુશ અને અમારે સંમત ન હોય એવા પણ ઘણા પ્રસંગો બની ગયા છે. પરંતુ અમે મક્કમતાપૂર્વક અમે જે કાર્યક્રમ નક્કી કર્યો છે કે લોકોને દ્રઢ મનોબળ કેળવાય, આવા કોઈ પણ મુહૂર્ત ચોઘડિયા જોવા નહીં અને એને આજ સુધી વળગી રહ્યા છે ને એ પ્રમાણે કામ કર્યા છે. અમારી વિચારધારામાં એક તો કોઈ ફેરફાર નથી કર્યો. અમે 3 વર્ષ પહેલાં બાબા વાગેશ્વર ત્યારે પણ વિરોધ કર્યો કે ભાઈ તમે આ બધાને ધૂણાવો છો અને પરચી કાઢો છો, એની સામે જ વાંધો છે. અમારે કોઈ દી તમારી ધાર્મિક કથા સામે કદી વાંધો નહોતો. આ વખતે પણ એટલું જ કીધું, પરચી કાઢવાનું બંધ કરો, આ બધા ધૂણાવવાનું બંધ કરો, આવી બધી લોકોને ઠગોમાં એ બાબત ઉપર તમે એકમત હતા ને અમે એ વિચારધારા સાથે જ અમે કામ કર્યું હતું. અને લોકો એમ બોલે છે અમારે પબ્લિસિટીની કોઈ જરૂર નથી, કારણ કે અમારી સ્વયં પોતાની જે કામગીરીની ઓળખ છે, અમારા મિત્ર મંડળના બધા સાથ સહકારની એક ઓળખ છે. અમે ક્યારેય એવું મનમાં રાખ્યું નથી કે આ નાનો મોટો કાંઈ નથી. અમારી વિચારધારાથી વિરુદ્ધની વાત હોય અને લોકોનું હિત જેમાં સમાયેલું હોય, લોકોને એમાં સુખાકારી મળતી હોય ને સાચી સમજણ મળતી હોય એવા કાર્યક્રમનો જ વિરોધ કર્યો છે. કોઈ અને લાઈફ ટાઈમ અમે આવા કોઈ લાઇમલાઇટ લેવા માગતા નથી. અમારા બધા સદસ્યો પણ ભાવુક હતા એટલા માટે કે આપણે છે ને કોઈ પણ સંસ્થાને હજી સુધી ડાઘ નથી પડ્યો તો આપણે આપણી સંસ્થાને હંકોડી લઈ અને આપણી જાતે બોર્ડ ઉતારી લઈ ત્યારે બધા ઇમોશનલ અમારા લાગણીશીલ હતા અને એને કીધું કે આટલું નિષ્ઠાથી બધાએ કામ કર્યું છે ને આપણે એક કઠોર નિર્ણય લીધો છે કે પર્દાફાશની પ્રવૃત્તિ સદંતર કાયમી માટે બંધ કરી છે. વિરોધ પ્રદર્શિત કરવો, આ તે અમે સ્થળ ઉપર બધે ફિલ્ડ ઉપર કામ કરીએ, આ બધા બંધની અમે મક્કમતાપૂર્વક વળગી રહેવાના છીએ. અમારામાં અમે નક્કી જ કર્યું છે કે આ જે બોલ્યા છે એનું વચન પાલન કરવું. આખા ગુજરાતમાં ઢોંગી ભુવાઓ જેમના નામથી ફફડે છે એવા જયંત પંડ્યાએ આજે મોટી જાહેરાત કરી છે. આમ તો જયંત પંડ્યા છેલ્લા 2-3 મહિનાથી સતત ચર્ચામાં છે. આમ તો સમયાંતરે તેઓ ચર્ચામાં જ રહે છે, પરંતુ હમણાં છેલ્લા થોડાક સમયથી સતત ચર્ચામાં છે. બાબા બાગેશ્વર હોય તેમના જે વિરુદ્ધનું નિવેદન આપવાનું હોય કે હમણાં અંબાલાલ પટેલ છે તેમના વિરુદ્ધમાં પણ તેમનું નિવેદન આવ્યું હતું ને તેઓ ખોટી બકવાસ કરે છે તેવું પણ જયંત પંડ્યાએ સીધું કહી દીધું હતું ને સોશિયલ મીડિયામાં સતત આ વાત ચર્ચામાં જ રહી હતી. પરંતુ આજે મોટી વાત એ છે કે જયંત પંડ્યાએ એક મોટી જાહેરાત કરી છે ને તેઓ એવી જાહેરાત કરી છે કે તેઓ હવે નિવૃત્તિ લઈ લેવાના છે. આપણે એમની સાથે જ વિગતવાર વાત કરીએ. ગુજરાત તક સાથે વાત કરવા માટે જોડાયા છે. સાહેબ, કેમ આવી જાહેરાત કરવી પડી? શું કારણ છે? તમે કીધું કે હવે 70 વર્ષે નિવૃત્તિ જાહેર કરી દેવાની છે. અમે અમારે કારોબારીની મિટિંગ અમે ગાંધીનગરમાં રાખી હતી. પછી અમે રાજકોટ ખાતે પણ બધા ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ મારી ઉંમર ખાસ કરીને 70 વર્ષની પૂરી થાય એટલે 2028માં અમે અમારા ભારત વિજ્ઞાન જાથાનું બોર્ડ જાતે ઉતારી અને પર્દાફાશની કામગીરી, વિરોધ પ્રદર્શનની કામગીરી, સૂત્રોચ્ચાર તમામ ઠોસપૂર્વક અમે બંધની જાહેરાત કરીએ છીએ. માત્ર કોઈપણની ધમકીને નહીં પણ માત્ર કે એક ઉંમરને ધ્યાનમાં રાખી અને નિશ્ચિત નક્કી કરીને અમે આ તમામ સભ્યોએ નક્કી કર્યું છે કે આ સંસ્થા પર હજી 100 કે 500 રૂપિયાનો હજી ડાઘ લાગ્યો નથી અને લોકોએ એટલો જ પ્રેમ ને સ્નેહ આપ્યો છે તો આપણે તંદુરસ્તતા રાખી છે. તે દરમિયાન આપણે બંધની જાહેરાત કરી દેવી એટલે આ નિર્ણય કર્યો છે. સાહેબ, તમે જે પ્રકારની કામગીરી કરો છો, ઢોંગી ભુવાઓનો પર્દાફાશ કરો છો, લોકોને ધાર્મિકતામાં ખોટી રીતના નાખીને પૈસા જેમ પડાવતા હોય છે, તેમનો અલગ ઉપયોગ, ખોટી રીતનો ઉપયોગ કરતા હોય છે, તેમના વિરુદ્ધ તમે આટલા વર્ષો સુધી લગભગ આખી જીવન તમે કામગીરી કરી, તો આ પ્રકારની કામગીરી તો આગળ ચાલતી ન રહેવી જોઈએ. ભલે તમે આ કામમાંથી નિવૃત્તિ લો, પરંતુ બીજા કોઈ જેઓ તમારી સાથે વર્ષોથી હોય તેઓ આ કામગીરી કરતા રહીએ એવું કંઈક ન થવું જોઈએ. આપની વાત સાથે હું ચેનલ સાથે સંપૂર્ણ સહમત છું, પરંતુ જે આ અવેરનેસનો કાર્યક્રમ અને લોકોમાં વૈજ્ઞાનિક બીજા જેવા કાર્યક્રમો અને ખાસ કરીને ધર્મ સાથે જોડાયેલી બાબતમાં જ્યારે તમે વિરોધ પ્રદર્શિત કરો, સાચા હોવા છતાં પણ ખૂબ કઠિન કામ છે, માર્ગ ખૂબ કપરો છે, એટલા માટે કે જાનનું જોખમ રહે છે. એટલે આ કામમાં અમે જે જાથાએ એના ટીમે કર્યું છે એવું કામ કરવું દુષ્કર છે. અમે કોઈને સલાહ ન હોય, કારણ કે સતત તમને ભય અને ટેન્શનમાં જીવવું પડે છે. એટલે કોઈ પેરેલલ પાછી બીજી ટીમ ઊભી થાય એવું અમને અત્યારે દેખાતું નથી, પણ જો ચાલુ રહીએ તો લોકો માટે ખૂબ સારી વાત છે. પણ અત્યારે તો અમે એટલું નક્કી કર્યું છે કે ભાઈ અમે 2 વર્ષમાં અમારી પ્રવૃત્તિ છે, અમે આટોપી લેવાના છીએ અને અમે શરૂઆત પણ કરી દીધી છે.
કેટલા વર્ષથી તમે આ કામગીરી કરી રહ્યા છો? અમે આમ 1990થી અમે સતત કામ કરીએ છીએ કે ખાસ કરીને લોકો પોતાનું સુખાકારી કેમ જીવન જીવે અને લોકોના અંધશ્રદ્ધામાં પોતાના પૈસા છે બગાડ ન થાય, રૂપિયાનો બગાડ ન થાય અને ભાતૃભાવ હોય તેને અમે આ મુખ્ય અમારું લક્ષ્ય છે. અને એ રીતે કામ કરતા હતા. અમે 37 વર્ષનું પૂરી કામગીરી કરી અને અમે પછી નિવૃત્તિ જાહેર કરીએ છીએ. 37 વર્ષ દરમિયાન આ તમારી આખી સફર છે તે કેવી રહી? કેવા કેવા એમાં સંઘર્ષ આવ્યા? કેવી કેવી ચેલેન્જીસ તમને આવી આમાં? અમે સૌપ્રથમ મારી ભીલવાસમાં ઓફિસ હતી. 1993માં હુમલો થયો. મારે એક સાથે 500 લોકોનું ટોળું આવીને મારા બોર્ડ, મારા ટેબલ, આ તે બધા તોડી નાખ્યા. મારા ટેલિફોન પહેલા માળેથી નીચે ઘા કર્યા. ત્યારે અમે વાસ્તવની અંદર ગભરાઈ ગયા હતા. પરંતુ ત્યારે અહીંયા ડેપ્યુટી પોલીસ કમિશનર સતીશ વર્મા હતા. એને કીધું કે કોઈ વ્યક્તિ જે સાચી વાત કરે તો એનો અવાજ દબાવવો એ યોગ્ય નથી. અને બહુ અમને ખેલદિલીપૂર્વક અમને મદદ કરી. અને જે હુમલો કરનારને આજ સુધી કોઈ દી અમે જોયા નથી એવી રીતે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. ત્યાર પછી અમારા ઉપર 4 મરણોત્તર હુમલા થયા અને છેલ્લે 2018માં હુમલો થયો. અરે ત્યારે મારો હાથ ભાંગીને ઘણું ફ્રેક્ચર આવ્યું હતું. અને આ કાર્ય બહુ કઠિન છે કારણ કે સામા પ્રવાહની પ્રવૃત્તિ છે. એટલે એમાં તમારી કોઈ જો જીભ લપસી જાય તો પણ મુશ્કેલી ઊભી થાય. એટલે અમે આજ સુધી કોઈ ધર્મ, ભગવાન, ઈશ્વર, અલ્લાહનો કદી વિરોધ નથી કર્યો, કોઈ શાસ્ત્રોનો વિરોધ નથી. અમારો એના નામનો જે દુરુપયોગ કરે છે અને એના નામે જે લોકો ઠગાઈ કરે છે અને લોકોને ગુમરાહ કરે એની સામે જ અમારો વિરોધ છે. કેટલા લોકોનો પર્દાફાશ છે? ઢોંગી લોકો હોય, લોકોને ખોટી રીતના ભરમાવતા હોય તેવો પર્દાફાશ આખા તમારી આ 37 વર્ષ દરમિયાન તમે કર્યો? અમે 37 વર્ષની અંદર અમે જે પર્દાફાશ કર્યા છે એમાં ગઈકાલે અમે પર્દાફાશ કલોલમાં અમે કર્યો છે, ધાનજ ગામમાં. એ 1288મો છે. અને ભુવા અને સવારી આવે ને ધૂણતા 2845 જેટલા લોકોને ખુલ્લા કર્યા છે અને કોઈને ડૉક્ટરી સારવારથી સાજા કર્યા છે. બીજું અમારી બ્રાન્ચ 14 બ્રાન્ચ સહિત અમારી 2 શાખા મુખ્ય અમદાવાદ, રાજકોટની સહિત અમે 10,000થી વધુ ચમત્કારથી ચેતો કાર્યક્રમ આપ્યા છે. અને તમામ અમારા સદસ્યોએ નિષ્ઠાથી અને પ્રમાણિકપણે કામ કર્યું છે એનો અમને ગર્વ છે. અને આ જે લોકોનો અમારો વ્યક્તિગત પરિચય છે એને જોયું છે કે કદી અમારી જાથાની પ્રવૃત્તિમાં જાતિવાદ, કોમવાદ એને કદી સ્થાન નથી. અમે માણસની ઓળખથી અમે કામ કરીએ છીએ. જયંતભાઈ, ઘણીવાર તમારા વિડીયો અમે અમારા મૂકીએ સોશિયલ મીડિયામાં, પછી કોમેન્ટો પણ હજારો લોકોની આવતી હોય. તેમાં લોકો એમ કે જયંતભાઈ ખાલી હિન્દુ લોકોનું હોય ત્યાં જ જાય છે, વિધર્મીઓ અન્ય ધર્મોમાં જે હાલે છે ત્યાં કેમ નથી જતા? એ આપને વાત ખૂબ આપણે પ્રશ્ન કર્યો, સારો કર્યો છે. અમે છે ને, તમે દેશની વસ્તીની ટકાવારી ગણો કે માની લો કે હિન્દુના ટકાવારી કેટલી છે, મુસ્લિમની ટકાવારી કેટલી છે, પારસીની કેટલી, અને તમે જુઓ તો પાદરી ક્રિશ્ચનની કેટલી છે. એ ટકાવારી મુજબ તમે કરશો તો તમને ક્યાંય આશ્ચર્ય નહીં થાય. અમે જે પર્દાફાશ કરી હતી ત્યારે કોઈ કદી પણ કે આ હિન્દુ છે, મુસલમાન નહીં. અમારી પાસે જે અરજી આવી હોય અને પુરાવા હોય અને જે વ્યક્તિ અમે વિટનેસ હોય અને અમને આધાર કાર્ડને આપતા હોય છે એના અનુસંધાને કાર્યવાહી કરતા હોય. અમે ડાયરેક્ટ કોઈ પણ જગ્યાએ પર્દાફાશ માટે જઈ શકતા નથી. અમારી પાસેથી માહિતી આધારને વ્યક્તિ પોતે ફરિયાદી હોય છે, હાજર હોય તે અનુલક્ષીને કાર્ય કરતા હોય છે. લોકોને એમ લાગે છે કે ભાઈ વિધર્મીને એના પર કરતા નથી. આ સદંતર ખોટી વાત છે. અમે હમણાં જ છેલ્લા 3 મહિનાની અંદર અમે 6 થી 7 મુંજાવરોને પકડ્યા છે. હળવદની અંદર, અમદાવાદની અંદર, સુરતની અંદર, ખંભાળિયાની અંદર અમે પકડ્યા છે. પણ લોકો બેધ્યાન રહીને માત્ર ને માત્ર ખોટું લોકોને ગુમરાહ કરવીને આવા મુસ્લિમનો ને પ્રશ્ન ઉઠાવતો હોય, ક્રિશ્ચનનો કે હમણાં નડિયાદની અંદર અમે પાદરીને પર્દાફાશ કર્યો, પ્રાર્થનાથી રોગ મટાડતા હતા એનો તે વિશે મધ્ય ગુજરાતવાળા તમામ જાણે છે. એટલે આવી વાતો ખોટી વાતો છે એમાં જરાય વિશ્વસનીયતા નથી. લોકો એવી પણ કોમેન્ટ, એવી ટિપ્પણીઓ કરતા હોય છે કે જયંત પંડ્યા તો નાસ્તિક છે. અમે જરા પણ નાસ્તિક નથી. અમે ખાસ કરીને મારે પોતાની જે હું મંદિરનું સંચાલન કરું છું, અહીંયા સોસાયટીમાં કોઈ પણ વ્યક્તિ આવી જઈ શકે છે. અને તમામ ધર્મની અંદર અમે આદર ધરાવીએ છીએ. આપણા પોતાના ધર્મમાં તો સૌને, હિન્દુત્વમાં પણ આપણે માનતા હોઈએ છીએ. એમાં કદી પણ કોઈ દી શંકાને સ્થાન નથી. પરંતુ અમુક હિતશત્રુઓ ખોટી વાતો ફેલાવે છે અને લોકોએ પોતાના મનથી નિર્ણય કરવો. ક્યારેય આમ ગંભીર હુમલાઓ થયા હોય એવી કોઈ ઘટના તમને યાદ હોય આ 37 વર્ષ દરમિયાન કે આખી જિંદગી યાદ રહી એવી હોય? અમે એટલા માટે કે મારે જ્યારે સૌ પ્રથમ 1996-97માં અમે સુરેન્દ્રનગર કાર્યક્રમ કરવા જતા હતા ત્યારે અમારી એમ્બેસેડર હતી, એના પર હુમલો કર્યો અને અમારું વાહનનું બધું વેરવિખેર થઈ ગયો અને અમે નિસહાય અવસ્થામાં થઈ ગયા. પોલીસ અમને તમે ભગવાન સ્વરૂપે આવીને અમને મદદ કરી છે. અને જે ઉપર હુમલાખોરો છે એ લોકોને નાસભાગ મચી ગઈ હતી. અને એક વડોદરાની અંદર અમારા ઉપર હુમલો
હુમલો થયો હતો તે પણ ભૂલી શકાય એવો નથી. અને તમામ સ્થળોએ અમને પોલીસ તંત્રે બચાવી છે. અમારા માટે સાક્ષાત ભગવાન કહી તો પોલીસ તંત્ર છે. ક્યારેય જયંતભાઈ એવા આક્ષેપ થયા કે જયંતભાઈ અમુક જગ્યાએ પર્દાફાશ કરીને અમુક જગ્યાએ પછી શાંતિથી આટોપીને પૈસા બનાવી લે છે, એવા આક્ષેપ થયા છે ક્યારે? હજી સુધી કોઈ વ્યક્તિએ આક્ષેપ નથી કર્યા. મેં તે ક્યારે કીધું કે 100 રૂપિયા કે 500 રૂપિયા આ સંસ્થાના એક સદસ્ય ઉપર પણ ડાઘ નથી, તો સંસ્થા પર તો હોય જ નહીં. એટલે અમે કોઈ દિવસ કોઈ પ્રકરણ બંધ કર્યું કે જ્ઞાન અમે ઢાંકી દીધું એવો કોઈ દાખલો નામ ન બતાવી શકે, અથવા કોઈ 500 રૂપિયા દીધું એનું નામ ન આપી શકે. અમારે એને સ્થાન જ નથી. અમે બધા મિત્રો બધા કામ કરીએ છીએ, બધા નિષ્ઠાથી પ્રમાણિક કામ કરીએ છીએ, અને એટલે જ વિજ્ઞાન જાથાની વિશ્વસનીયતા અકબંધ છે. અને એટલા માટે જ અમે સમયસર અમારું 70 વર્ષ પૂરા થાય અને અમે બંધની જાહેરાત કરીએ અને ડાઘ વગર કરીએ, અને અમારા હાથે બોર્ડ ઉતારવાનો નિર્ણય કર્યો છે, જે અમે બધા મિત્ર મંડળે નક્કી કરીને કર્યું છે, જે અમને એનો આનંદ છે. આખી જિંદગી આ કામગીરી કરી તો તમારા પરિવારજન હોય, તમારા વાઈફ હોય, તમારા સંતાન હોય, એ એમ કહે કે આ શું બધું તમે કરો છો, મૂકો ને આ બધું. જ્યારે ખાસ કરીને જ્યારે ક્યારેક હુમલો થયો હોય, ક્યારેક ક્યાંક ડખો થયો હોય, તો એમ કહે કે હવે આ બધું મૂકો ને. પરિવાર તો આપની વાત બહુ સાચી છે. તમે જે ન્યૂઝ ચેનલ બહુ સારું કરો છો અને લોકોને અવેર કરો છો અને લોકોને જાણકારી મળે, એ તમારો હેતુ ખૂબ સારો છે. અમારા પરિવારના સભ્યો ક્યારે મારા પર હોસ્પિટલમાં દાખલ થયો, મારા વાઈફ ઉપર ને એકવાર હુમલા જેવું થયું અને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા. ત્યારે હું એક કાર્યક્રમમાં હતો, તો મને ડૉક્ટરોએ કીધું કે તમે કાર્યક્રમ પૂરો કરીને આવજો, અને ત્યાં સુધી ન આવતા અમે અહીંયા સંભાળ રાખું છું, અને સારા થઈને પાછા આવ્યા હતા. આવા અનેક દાખલા છે. પરિવારના દીકરા દીકરી છે, એના લગ્ન કર્યા, કાળી સાડી પહેરીને દીકરીને લગ્ન કર્યા, બધાએ કાળા કપડાં પહેર્યા, ભૂત પ્રેતનું સરઘસ કાઢ્યું રાતના, પછી ઊંધા ફેરા કાળ ચોકડીયામાં હસ્તમેળાપ કર્યો. કોઈ કુંડળીની મેળાપને એને કોઈ સ્થાન હોઈ શકે જ નહીં. અમે તમામ દિવસો કુદરતે સારા બનાવ્યા છે. એવી રીતે જે બોલીએ છીએ એ પ્રમાણે આચરણ કર્યું, એટલે લોકો અમારા વિચારોથી ખૂબ પ્રભાવિત, અને પરિવારજનો પણ નાખુશ અને અમારે સંમત ન હોય એવા પણ ઘણા પ્રસંગો બની ગયા છે. પરંતુ અમે મક્કમતાપૂર્વક અમે જે કાર્યક્રમ નક્કી કર્યો છે કે લોકોને દ્રઢ મનોબળ કેળવાય, આવા કોઈ પણ મુહૂર્ત ચોઘડિયા જોવા નહીં, અને એને આજ સુધી વળગી રહ્યા છે ને એ પ્રમાણે કામ કર્યા છે. અમારી વિચારધારામાં એક તો કોઈ ફેરફાર નથી કર્યો, અને અમે સંપૂર્ણ માત્ર ભારતીય છે, હિન્દુસ્તાની છે. આ અમારી મુખ્ય ઓળખ છે. જયંતભાઈ, ઘણીવાર એવા પણ આક્ષેપ છે જ્યારે ખાસ કરીને તમે મોટા લોકોનો વિરોધ કર્યો, જેમનું ખૂબ મોટું નામ હોય, જેમ કે હમણાં બાબા વાગેશ્વરનો તમે વિરોધ કર્યો, પછી અંબાલાલ પટેલનો હમણાં વિરોધ કર્યો. તો એવું જ્યારે કરો ત્યારે લોકો એમ કહે છે કે આ તો જયંત પંડ્યા મોટા લોકોનો વિરોધ એટલે કરે કે મોટી લાઇમલાઇટ મળે, વધારે મીડિયા કવરેજ મળે, એટલે જયંત પંડ્યા આ વિરોધ કરે છે. અમે નાના મોટા એવું કદી હોતું નથી. અમે 3 વર્ષ પહેલાં બાબા વાગેશ્વર ત્યારે પણ વિરોધ કર્યો કે ભાઈ તમે આ બધાને ધૂણાવો છો અને પરચી કાઢો છો, એની સામે જ વાંધો છે. અમારે કોઈ દી તમારી ધાર્મિક કથા સામે કદી વાંધો નહોતો. આ વખતે પણ એટલું જ કીધું, પરચી કાઢવાનું બંધ કરો, આ બધા ધૂણાવવાનું બંધ કરો, આવી બધી લોકોને ઠગોમાં એ બાબત ઉપર તમે એકમત હતા, ને અમે એ વિચારધારા સાથે જ અમે કામ કર્યું હતું. અને લોકો એમ બોલે છે અમારે પબ્લિસિટીની કોઈ જરૂર નથી, કારણ કે અમારી સ્વયં પોતાની જે કામગીરીની ઓળખ છે, અમારા મિત્ર મંડળના બધા સાથ સહકારની એક ઓળખ છે. અમે ક્યારેય એવું મનમાં રાખ્યું નથી કે આ નાનો મોટો કાંઈ નથી. અમારી વિચારધારાથી વિરુદ્ધની વાત હોય અને લોકોનું હિત જેમાં સમાયેલું હોય, લોકોને એમાં સુખાકારી મળતી હોય ને સાચી સમજણ મળતી હોય, એવા કાર્યક્રમનો જ વિરોધ કર્યો છે. અને લાઈફ ટાઈમ અમે આવા કોઈ લાઇમલાઇટ લેવા માગતા નથી. અમે માત્ર સામાન્ય છીએ, અને અમે એ રીતે અમે પબ્લિકની સાથે કામ કરવા માગીએ છીએ, અને એ જ રીતે અમારું જીવન પર્યંત કામ રહેશે. અમારે પબ્લિસિટીને કોઈ અવકાશ નથી, અને અમે માનવતાવાદી આખી સંસ્થા છે ને એ રીતે કામ કરીએ છીએ. જયંતભાઈ, અંતિમ સવાલ, આ નિર્ણય લેવો કેટલો કઠિન હતો? ભાવુક થોડા થયા હતા નિર્ણય લેતી વખતે? એમાં એવું છે કે અમે કાર્યક્રમમાં જ્યારે અમે કર્યું કે ભાઈ અમે નિયત નક્કી કર્યું, અમે અમારા બધા સદસ્યો પણ ભાવુક હતા, એટલા માટે કે આપણે છે ને કોઈ પણ સંસ્થાને હજી સુધી ડાઘ નથી પડ્યો, તો આપણે આપણી સંસ્થાને હંકોડી લઈ અને આપણી જાતે બોર્ડ ઉતારી લઈ, ત્યારે બધા ઇમોશનલ અમારા લાગણીશીલ હતા, અને એને કીધું કે આટલું નિષ્ઠાથી બધાએ કામ કર્યું છે, ને આપણે એક કઠોર નિર્ણય લીધો છે કે પર્દાફાશની પ્રવૃત્તિ સદંતર કાયમી માટે બંધ કરી છે. વિરોધ પ્રદર્શિત કરવો, આ તે અમે સ્થળ ઉપર બધે ફિલ્ડ ઉપર કામ કરી, આ બધા બંધની અમે મક્કમતાપૂર્વક વળગી રહેવાના છીએ. અમારામાં અમે નક્કી જ કર્યું છે કે આ જે બોલ્યા છે એનું વચન પાલન કરવું. જયંતભાઈ, આવી આમ કામગીરી તો અમે લગભગ અમારા ધ્યાનમાં કોઈ બીજા નથી કે આવી રીતના વિજ્ઞાન જાથા નામની સંસ્થા ચલાવીને આવી કામગીરી કરતા હોય. તમારી સંસ્થા બંધ થઈ જાય, તમે નિવૃત્તિ લઈ લે, તો આ ઢોંગી ભુવાઓને બધાને તો ખુલ્લો દોર મળી જાય, મજા આવી જાય તમારી નિવૃત્તિથી.
અમે આશા રાખી હતી નવા કોઈ જાગૃત ટીમ ઊભી થશે, પણ આ કામ બહુ કઠિન છે અને આખા ભારતમાં ફિલ્ડ ઉપર માત્ર ને માત્ર આપણું ગુજરાતનું જાથા યુનિટ જ કામ કરે છે. બધા રૂમમાં બેસીને સલાહ સૂચનને વાતો કરતા હોય છે, હકીકતની અંદર ફિલ્ડ ઉપર કોઈ જાતું નથી. માની લો કે પુનર્જન્મ હોય કે ગમે એવું હોય તોય પણ જાતવાની હિંમત નથી કરતા, એવું કઠિન કામ છે. એટલે સામા પડવાનું કામ હોય એટલે આ કામ આખા ભારતમાં કોઈ કરતું નથી. કોઈ તમે પડકાર ફેંકો હોય તો બેઠા બેઠા રૂમમાં બેસીને પડકાર ફેંકવાનો હોય છે, પણ તમે એને એમ કહો કે સ્થળ ઉપર જાઓ તો એની હિંમત નથી હોતી, કારણ આ કામ સામે મોત જ દેખાય છે. એટલે આ કામ ખૂબ કઠિન છે અને અત્યારે છેલ્લા તમે વર્ષોથી જુઓ તો વિજ્ઞાન જાથા સિવાય આખા ભારતમાં કોઈ ફિલ્ડ ઉપર કામ કરતું નથી. બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયંતભાઈ ગુજરાત તક સાથે વાતચીત કરવા બદલ. તો જયંતભાઈ પંડ્યા છે, છેલ્લા 37 વર્ષથી ઢોંગી ભુવાઓ હોય લોકોને ખોટી રીતના ધાર્મિક માન્યતાઓમાં નાખીને તેમને ધૂતતા હોય, તેમને ખોટી રીતના હેરાન પરેશાન તેમનું શોષણ કરતા હોય તેવા લોકો સામે 37 વર્ષ સુધી લડત ચલાવી, હજારો લોકોનો પર્દાફાશ કર્યો અને તેમણે આખરે હવે એકાદ વર્ષની અંદર નિવૃત્તિની જાહેરાત છે તે કરી દીધી છે. તેમણે પોતાના જીવનમાં જે અનુભવો થયા તે પણ ગુજરાત તક સાથે શેર કર્યા હતા અને આખી તેમની જે જર્ની છે તે શેર કરી હતી. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.